દહેગામ શહેર અને તાલુકા સિનિયર સિટીઝનની ત્રિમાસિક બેઠક યોજાઈ એલઆઈસી અંગે સભાસદોને પ્રાપ્ત માહિતી પૂરી પાડી હતી। દહેગામ શહેર અને તાલુકા સિનિયર સિટીઝનની ત્રિમાસિક સભાનું આયોજન દહેગામ ઉગમણા તળાવ પાસે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કરવામાં આવેલ। સભાની શરૂઆત સરસ્વતી દેવીની તસવીરને દીપજ્યોત પ્રગટાવી સભાની શુભ શરૂઆત કરવામાં આવેલ। बाद स्वर्गस्थ सीनियर सिटीजनों याद करी तमाम सभासदों नमन कर्या हता तथा सीनियर सिटीजन प्रमुख मनुभाई पटेल, महामंत्री केसी पटेल, उपप्रमुख जशुभाई पटेल, सहमंत्री अनंत कुमार रामटा, मुकेश भाई अमीन, जीतूभाई पटेल तथा भोजनदाता उपेन्द्र भाई पटेल, पंचफड़ी रिटायर्ड एसपी पंड्या साहेब, एडवोकेट मुकेश भाई अमीन सहितना डायस पर विराजमान होद्देदारों ने फूलछड़ी आपी सन्मान कर्या बाद सीनियर सिटीजन महानुभावे प्रासंगिक प्रवचन कर्या हता। जेमां सभासद भाईओ बहनों वार्षिक सभ्यपद फी बाकी होय तेमने समयसर जमा करावी पावती लेवी, सीनियर सिटीजन ने आई कार्ड बाकी होय तेमने आधार कार्ड, शाळानुं प्रमाणपत्र जमा करावा आग्रह राखवो। एलआईसी सीनियर सिटीजन सभासदोने माहितगार कर्या हता तथा जे सभासदोने प्रवासमां जवानी इच्छा धरावता होय तेम आयोजकोनो संपर्क करवा जणाव्युं हतुं। तेमज नवा कार्यालय अंगे साथ सहकार आपवा तथा आयोजकों संपर्क में रहवा सूचना आपी हती। आजनी सभा में भोजनदाता उपेन्द्रभाई पटेल तरफथी होवाथी तमाम सभासदोए आभार व्यक्त कर्यो हतो। सीनियर सिटीजन काउंसिल ने आज त्रिमासिक सभा थी और सभानी अंदर वारंवार अमरा दर त्रिमासिक सभा थाय तेमां बेसवा माटे घणी उलझनो ऊभी थती थी। वारंवार लेखित आपवासे तो अમને સરકારશ્રી તરફથી કોઈ જગ્યા ફાળવવામાં આવેલ નહીં, એટલે આજની સભામાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ એક દહેગામ સિનિયર સિટીઝન મંડળનું એક મકાન આપણે ખરીદ કરીએ અને એના માટે આજની તારીખમાં સિનિયર સભાસદ ભાઈ બહેનો તરફથી લગભગ 2,26,000 રૂપિયા જેવું માતબર દાન મળેલ છે, જેનાથી આ સિનિયર સભાસદ ભાઈ બહેનો શાંતિથી મિટિંગમાં બેસી શકે, સરકાર ने विविध प्रवृत्तिओ करी सके અને સરકારશ્રીને વિવિધ લાભો સિનિયર સિટીઝનો મળતા રહે એ માટેનું આયોજન છે। આ જે સિનિયર સિટીઝન માટે જમીન માટે અગાઉ કોઈ જગ્યાએ તમારે રજૂઆત કરેલી? અગાઉ સિનિયર સિટીઝન જગ્યા માટે અમે મામલતદાર કચેરી પાસેથી કલેક્ટરમાં અરજી મોકલેલી અને કલેક્ટરમાંથી અમને જગ્યા ફાળવેલી, એના 7,500 રૂપિયા અમે મામલતદાર કચેરીમાં ભરેલ છે, જેનો આજ સુધી કોઈ જવાબ ન મળતો નિરાશ થઈને અંતે સિનિયર સિટીઝનોને પોતાની રીતે મકાન લેવાનું નક્કી કર્યું છે। કે આપનો હોદ્દો જણાવો। હું સિનિયર સિટીઝન કાઉન્સિલનો મહામંત્રી છું। મારી સાથે આનંદભાઈ રામટા સાહેબ એ સહમંત્રી તરીકે છે, જયેશભાઈ અંબાલાલ અધવરિયું એ સહમંત્રી છે અને લક્ષ્મણભાઈ રાવળ છે, સાથમાં દેવેન્દ્રભાઈ રાવળ છે અને સોમભાઈ પટેલ અમારા કોષાધ્યક્ષ છે। પ્રમુખમાં અમારા નોદોલના ભામાશા તરીકે જાણીતા મનુભાઈ મોટીભાઈ પટેલ છે। આપણા મંડળના પ્રમુખ છે મનુભાઈ મોટીભાઈ પટેલ, જેઓ અમારા નિવૃત્ત કર્મચારી મંડળમાં પણ પ્રમુખ છે અને રાજુભાઈ પછી સિનિયર સિટીઝનનો પણ કાર્યભાર એમને આપણે સોંપેલો છે એવા મનુભાઈ અને ભામાશા કહેવાય પાછા હર હંમેશ હર ડગલે ને પગલે આપણી જોડે હોય છે। કંઈક કરવું હોય તો આપણે વાત કરીએ એટલે કે બધું થઈ જશે, એટલે ખરેખર આપણને પ્રોત્સાહન આપે છે। એસપી હતા કાકા, બધા હોદ્દાઓમાં ખબર નહીં, એટલે એસપી સાહેબ હતા, અમારા નિવૃત્ત કાકા એ ઝંડા સાથે નાખ્યો ને ત્યારે મારો મોટો ગોટાળો થયો, ઉપેન્દ્રભાઈ અમીન થઈ ગયેલું અને મને ખબર નહીં કે પટેલ સાહેબ, પણ મેં કહ્યું પટેલ ને અમીન બધું એક જ કહેવાય, છતાં પણ નામ સુધાર્યું હતું, એટલે નામે બદલ્યું હતું અને અટકે બદલી હતી, એટલે આ તબક્કે ક્ષમા માગું છું। એમનું સન્માન આપણે પ્રકાશભાઈ મુખી કરશે અને ઉભા રહેજો થોડી વાર ઉપેન્દ્રભાઈ, કે એ આજના ભોજનદાતા છે એટલે એમનું ભોજનદાતા તરીકે બહુ એક્સ્ટ્રા સન્માન આપણે કરવાનું છે।
એટલે જસુ કાકા, મનુ કાકા આજના ભોજનદાતા છે નું સન્માન દિનેશભાઈ રાવલ કરશે. જયેશભાઈ પણ આપણા ભામાશા છો અને હવે પછી આપણે એમને ભામાશાનું બિરુદ પણ આપવા જઈ રહ્યા છીએ. એટલે એવા મુકેશ કાકા અહીંયા આગળ એમનું સન્માન સનભાઈ સાહેબ